રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા જ ઉત્તરથી લઈને દક્ષિણ અને સૌરાષ્ટ્ર સુધી વરસાદી મહેર અનરાધાર વરસી. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરની સાથે સાથે રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ અનરાધાર વરસાદ પડ્યો. ત્યારે મુશળધાર વરસાદ પછી કેવી છે આ બંને જિલ્લામાં પરિસ્થિતિ, આવો જોઈએ આ રિપોર્ટમાં. રાજ્યમાં વહાલાની મહેર જામી છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક આફતરૂપી વરસાદ વરસી રહ્યો છે. અહીં દ્રશ્યો જોતા તમને દરિયો છે તેવો અહેસાસ થશે, પરંતુ હકીકતમાં આ કચ્છનું સફેદ રણ છે, જે ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાઈ ગયું છે. માત્ર વચ્ચેથી પસાર થતો રસ્તો જ દેખાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં સારા વરસાદને પગલે રણમાં પાણી ફરી વળ્યા છે. આ તરફ રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી મહેર જામી છે. જો કે વરસાદી મહેર વચ્ચે પડધરીના થોરિયાળી ગામના લોકોની મુશ્કેલી વધી ગઈ છે, કારણ કે વોકડાના પાણી ગામમાં ઘૂસી ગયા હતા, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી. રાજકોટ શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદી માહોલ જામતા જ લોકોમાં ખુશીની લાગણી જોવા મળી. જો કે મુશળધાર મહેરના કારણે પોપટપરા સહિતના વિસ્તારોમાં અંડરપાસ બંધ કરાતા વાહન ચાલકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મોરબી જિલ્લામાં પણ 48 કલાકમાં સારો વરસાદ પડ્યો અને નદી નાળા છલકાયા. જો કે વરસાદી માહોલમાં મોરબીના આમરણ ગામ નજીક હાઇવે પરનો ડાયવર્ઝન તૂટી ગયો છે. ડાયવર્ઝન પૂરમાં વહી જતા જામનગર કચ્છ વચ્ચેનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે તંત્રએ વોકડામાં પાણી ઘટતાની સાથે જ ડાયવર્ઝન રિપેરિંગનું કામ તાત્કાલિક કરીને ફરી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. મોરબીના માળિયા તાલુકામાં મુશળધાર વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ. ખેતરોમાં પાણી ભરાતા ચોમાસુ પાક પણ ડૂબી ગયો. તેવામાં હવે આ પાણીનો નિકાલ જલ્દી ન થાય તો ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાનીની ભીતિ છે. પાણી ભરાવાથી ખેડૂતોની જાણે ઊંઘ ઉડી ગઈ છે, કારણ કે મહેનત પર પાણી ફરી વળે તો ખેડૂતોને આર્થિક રીતે ખૂબ મોટો માર પડી શકે છે. 12 વીઘાનો પાક છે, ફૂટે પાણી પડ્યું. પાક અત્યારે નિયમ છે નહીં, પાણીનો નિકાલ છે નહીં. આ ઉપરથી પાણી આવે ગામનું પાણી પછું, આ નિકાલ છે નહીં, એટલે આ પાણી ભરે છે, પાક બધું બરી જાય છે. મારું 25 વીઘાનું ખેતર છે, એમાં પાણી ભરાઈ ગયું 2 ફૂટ ના આડે ગાળે, અને 25 વીઘાનો કપા વાવ્યો તો બરી જશે. આખા ગામમાં 35% જમીનમાં નુકસાની છે, અને અનુમાન અમારે વીઘે 5000 ના ખર્ચા તો થઈ ગયા, 5 થી 6000 ના. હવે આ પાક ફેલ જાય એટલે બીજા ખર્ચા કરવા. પાણી ભરાવાની સમસ્યાનું કારણ વારે વારે હાઈવે ઊંચો થતો જાય, નાલાની સુવિધા છે નહીં, અને હજી કદાચ ભારતમાલા હાઈવે થાય તો નાલા નહીં મૂકે તો આથી પોઝિશન ખરાબ થઈ છે. મોરબીના હળવદ તાલુકામાં પણ મુશળધાર વરસાદ હવે ખેડૂતો માટે આફત બન્યો છે. અવિરત વરસાદી માહોલથી ગ્રામ્ય પંથકમાં હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ. પાણીના યોગ્ય રીતે નિકાલ ન થવાથી ખેતરો છલકાયા છે અને પાક ડૂબી ગયો છે. કેટલાક વિસ્તારોમાં પણ વધુ સમયથી પાણી ભરાયેલા હોવાથી પાક બળવા લાગ્યો છે, અને આ સમસ્યા આજકાલથી નહીં વર્ષોથી હોવાથી હવે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. નગરપાલિકાના પાપે ખેડૂતો પરેશાન છે, જેનું સમાધાન ક્યારે આવશે તે તો ભગવાન જ જાણે. બીજી તરફ જીવાદોરી સમાન બ્રાહ્મણી વે ડેમ છલકાઈ ગયો છે. ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં જ 6000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે, જેથી 11 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. આમ જિલ્લામાં વરસાદી મહેર ક્યાંક ખુશીઓની લહેર લાવી તો ક્યાંક લોકો માટે આફત પણ બની. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.